हेलो फ्रेंड्स, जय श्री कृष्ण मित्रों। केम छो बधा मजामां छो ने? आज આપણે નવા વિડિયો સાથે હાજર થયા છે। આજે આપણે કાંદા બટાકા પૌવા બનાવીશું। ખૂબ સરસ લાગે છે। બટાકા પૌવા તો આપણે બનાવીએ જ છે, પણ આજે કાંદા બટાકા પૌવા બનાવીએ અને ખૂબ સરસ લાગે છે। એની સામગ્રી પણ એટલી સરસ છે કે તમને આમ જોઈને ખાવાનું મન થઈ જાય, એટલા સરસ બને છે। તો હું તમને પહેલા એના ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દઉં। जो आमा में एक वाड़की जेटलो मैं पौवा लीधा है और इन्हें बे पाणीए धोई नाख्या है एटले फूली गया है। आमा में बे नंग बटाका बाफीला है, बाफीने मैं समारी लीधा है, काचा नहीं लीधा, बाफीने मैं समारी लीधा है केम के बाफेला बटाकाना कांदा बटाका पौवा खूब सरस लागे छे। पछी एक नंग डूंगળી समारी है, 2 चमची काजूना फाड़िया है, 1 થી 1.5 चमची मरचानी पेस्ट है, किशमिश है, 1 चमची जेटला सिंगदाणा है, 2 चमची खांड है, 2 चमची तल है, मीठू है, हींग है, लींबू है, लीला धाणा है, तेल है और रूटिंग मसाला है। आटली सामग्री में एटला मस्त बटाका पौवा बने छे कि आम आपणे खाया करीए। एक प्लेट खाइए ने तो एवुं थाय कि बीजे पण खाई लईए, एटलुं सरस बने छे। अने मैं पेन में 3 मोटी चमची तेल मूक्युं छे। हवे ए गरम थाय एटले आपणे एमां राई उमेरीशुं। जो आपणुं तेल गरम थई गयुं छे, हवे आपणे एमां राई उमेरीए। जो राई पण सरस ततड़वा लागी छे। पछी एमां नानी चमची हींग उमेरीशुं। हवे एमां आपणे डूंगળી उमेरी दઈએ। હવે ડુંગળી આપણે ચડવા દેવાની છે। ધીમા તાપે એને ગુલાબી થવા દેવાની છે। આપણે ચડી જાય ત્યાં સુધી એને થવા દેવાની છે। જો આપણી ડુંગળી ચડવા આવી ગઈ છે, હજુ થોડી કડક છે, એ ચડે ત્યાં સુધી આપણે એમાં સિંગદાણા ઉમેરી દઈએ અને મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈએ। હવે થવા દઈએ આપણે એને। જો હવે આપણી ડુંગળી ચડી ગઈ છે, એમાં આપણે બટાકા ઉમેરી દઈએ અને એને 2 મિનિટ આપણે ડુંગળી જો સાથે મિક્સ થાય ને ત્યાં સુધી એને આપણે 2 મિનિટ થવા દઈએ। ત્યાર પછી આપણે પૌવા ઉમેરીશું। जो આપણે 2 મિનિટ થઈ ગઈ છે, હવે એમાં આપણે પૌવા ઉમેરી દઈએ। પૌવા પણ સરસ આપણે છૂટા છૂટા થઈ ગયા છે। હવે આપણે મસાલા પણ કરી લઈએ, એને મિક્સ કરી લઈએ પહેલાં, પછી એમાં મસાલા પણ કરી લઈએ। જો આ કાજુના ફાળિયા આપણે ઉમેરી દઈએ, આ કિસમિસ ઉમેરી દઈએ, આ ખાંડ પણ ઉમેરી દઈએ આપણે, તલ ઉમેરી દઈએ આપણે 2 ચમચી જે છે તે, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીએ છીએ અને હળદર ઉમેરીએ છીએ। 1 ચમચી આપણે હળદર ઉમેરીએ છીએ। આમાં આપણે લાલ મરચું નથી ઉમેરવાનું, ફક્ત લીલું મરચું જ ઉમેરવાનું છે। લીલું મરચું પણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો। તમને મીડિયમ ગમે તો મીડિયમ, થોડું સ્પાઇસી ગમે તો 1 મરચું વધારે ઉમેરજો। મેં પણ લવિંગિયા મરચાં લીધા છે એટલે માપ બરાબર છે। नहीं स्पाइसी थाय कि नहीं मोड़ू रहे, एकदम मीडियम सरस बनशे।
હવે આપણે લીંબુનો રસ ઉમેરી દઈએ એમાં. જો અડધું ખાતર મેં લીંબુનું લીધું છે, એટલે અડધું ખાતર આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે. જો હવે આપણે મિક્સ કરી લઈએ. મસ્ત સુગંધ પણ આવે છે. એનું સ્વાદ તો સરસ થાય જ છે, એટલે સવાલ જ નથી. એટલો મસ્ત ટેસ્ટી બને છે આપણા કાંદા બટાકા પૌવા. આપણે બાફીને ઉમેર્યા છે. ઘણા કાચા સમારીને પણ છાલ કાઢીને સમારીને પણ ઉમેરે છે, પણ બાફેલા બટાકાના ખૂબ મસ્ત બને છે. બાફેલા બટાકા આપણે ઉમેરીએ ને આવા કાંદા બટાકા પૌવામાં તો ખૂબ સરસ બને છે. જુઓ હવે આપણે એમાં લીલા ધાણા ઉમેરી દઈએ. લીલું લસણ હોય ને અત્યારે તો લીલું લસણ પણ તમે ઉમેરી શકો. લીલા લસણનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે. જો આપણા બટાકા પૌવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લઈએ. ગેસ બંધ કરી દઈએ આપણે. જો આપણા બટાકા પૌવા તૈયાર થઈ ગયા છે સરસ. હવે આપણે એને સર્વ કરી લઈએ. ખૂબ મસ્ત સુગંધ આવે છે અને ગરમ ગરમ ખાવાની મજા આવે એટલા મસ્ત બન્યા છે. અમે આપણે સવારે બ્રેકફાસ્ટમાં બનાવતા જ હોઈએ છીએ, તો ખૂબ સરસ લાગે છે. જો હવે આપણે ધાણાથી ગાર્નિશ કરીશું. તો ખૂબ સરસ બન્યા છે આપણા બટાકા પૌવા. ટેસ્ટી પણ એટલા સરસ છે, તો તમે ઘરે જરૂરથી બનાવજો. લાઈક પણ કરજો. કમેન્ટ બોક્સમાં પણ લખી જણાવજો મિત્રો કે તમે બનાવ્યું કે નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખજો. હું બધી કમેન્ટ વાંચું છું, એનો રિપ્લાય પણ આપું છું. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જેવું હોય એવું પણ મને જરૂરથી કમેન્ટ કરજો તમે. અને સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો. હવે આપણે નવા વિડીયોમાં મળીશું. બાય. જય શ્રી કૃષ્ણ.